20મી મેના રોજ લોકસભા ચૂંટણીના 5મા તબક્કાનું મતદાન પૂર્ણ થયું, જેમાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 49 બેઠકો પર મતદાન યોજાયું હતું। મતદાન થયા બાદ જે અમુક સેકન્ડની વિડીયો ક્લિપ છે તે ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં બે પક્ષો વચ્ચે ઝઘડાનો માહોલ સામે આવી રહ્યો છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના કાર્યકર્તાઓએ બીજેપીને મત ન આપવાથી દલિતના લોકોને ઘરમાં ઘૂસીને માર્યા। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। કાર્યકરો અને દલિત સમાજના લોકો વચ્ચે જે અથડામણ થઈ, બંને જૂથો વચ્ચે જે મારામારી થઈ તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો ઘણા લોકોએ એક્સ પર વેરીફાઈડ અને નોન વેરીફાઈડ એકાઉન્ટમાંથી તેમને રીટ્વીટ પણ કર્યો છે। તેમાં સમાજવાદી પાર્ટીના નેતા રાઘવેન્દ્ર યાદવ કહી રહ્યા છે કે દલિત સમાજે ભાજપને મત નહીં આપ્યો તો કૌશાંબીમાં ભાજપના કાર્યકર્તાઓએ તેઓને ઘરમાં ઘૂસીને માર્યા। દલિતના ભાઈઓ ક્યારેય એવા વ્યક્તિને મત નહીં આપે કે જેઓ બંધારણ ખત્મ કરવા માંગે છે। વિડીયોને લઈને ઘણા લોકોએ ટ્વીટ પણ કરી છે, લોકો તેમની ટીકા પણ કરી રહ્યા છે। ઘણા યુઝર્સે લખ્યું છે કે જે રીતે બીજેપીને મત ના આપવાથી ભાજપના કાર્યકર્તાઓએ દલિતના લોકોને ઘરમાં ઘૂસીને માર્યા તે ઘટનાની અમે અવગણના કરીએ છીએ। જોકે હાલ જે આ તમામ ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે, જેને લઈને ચૂંટણી આયોગને પણ ફરિયાદ કરવામાં આવી છે। મારામારીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે તેની ઘટના પાછળનું સત્ય જાણવા માટે જેમાં હેશટેગ અને લિંક હતી તેનો સહારો લેવામાં આવ્યો। જે લિંક ટ્વિટર એકાઉન્ટ પર લઈ ગઈ, જેમાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સંજય રાવની એક બાઇટ હતી, તેના પર નજર કરીએ। थाना मानिकपुर पर दिनांक 18/5/24 को ठेकेदार अरविंद पटेल एवं राम नरेश के बीच में 3 पेड़ों काटने का सौदा हुआ था, जिसको कि इसमें 2 पेड़ कट चुके थे और एक गुलर का पेड़ कटकर वहीं पास में खंभे के तार पर गिर गया। तार टूट गया एवं खंभा क्षतिग्रस्त हो गया। वो खंभा उदय प्रकाश शुक्ला के घर के पास था। अरविंद ठेकेदार ने रामदीन सोनकर, जिनकी की आड़ा की मशीन चलती है, बुलवाया और इसमें यह बात तय हुआ कि लाइनमैन को बुलाकर उसको 10,000 रुपये देकर तार ठीक कराया जाएगा एवं खंभा भी ठीक कराया जाएगा एवं आपसी समझौता होने के कारण सभी पक्ष चले गए। आज दिनांक 20/5/24 को उदय प्रकाश शुक्ला, रामदीन सोनकर, जो कि आड़ा मशीन संचालक हैं, उनके घर के पास कथा करने गए थे। उसी बात को लेकर आपस में फिर कहासुनी हो गई और दोनों पक्षों में मारपीट हो गई। दोनों पक्षों को थाने पर लाया गया है, विधिक कार्रवाई की जा रही है। इसमें किसी भी लोगों को किसी प्रकार से मतदान से वंचित नहीं किया गया है और न ही किसी को मतदान से रोका जा रहा है। यह एक झूठी वायरल किया जा रहा है कि किसी को मतदान से रोका गया है। દરમિયાન પ્રતાપગઢ પોલીસની બીજી પોસ્ટ પણ સામે આવી કે જેમાં આ ઘટનાનો જે વાયરલ વિડીયો છે તેઓને નકારી રહ્યા છે ને તે ઘટનાને પણ ખોટી જણાવી રહ્યા છે। હાલ હવે સત્ય શું છે તે ખબર નથી, પણ ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે તે લઈને તપાસ થશે અને કોઈ એક ચોક્કસ નિર્ણય જરૂરથી આવશે। નમસ્કાર।